આજથી આપણે યુરોપ સ્ટાર્ટ કરીશું. તો યુરોપનું પોલિટિકલ મેપિંગ કરશું પહેલાં. તો પોલિટિકલ મેપિંગની અંદર પહેલાં તો ઉપર આપણે નોર્વે, સ્વીડન અને ફિનલેન્ડ બાજુ છે, જેને સ્કેન્ડિનેવિયન નેશન્સ બી કહેવાય. બરાબર, ફિનલેન્ડ નહીં આવતું, મેજરલી થોડુંક એવો પાર્ટ આવે છે. બરાબર, પણ નોર્વે અને સ્વીડન સ્કેન્ડિનેવિયન નેશન્સ કહેવાય છે. બરાબર, તો સ્ટાર્ટ કરીએ આપણે. તો નોર્વેનું કેપિટલ છે ઓસ્લો. સ્વીડનનું કેપિટલ છે સ્ટોકહોલ્મ. પછી ફિનલેન્ડનું કેપિટલ છે હેલ્સિંકી. બરોબર, અને યાદ રાખજો કે ઓસ્લો, સ્ટોકહોમ અને હેલ્સિંકીમાં સૌથી વધારે નોર્થ સાઈડ કયું છે, તો એ હેલ્સિંકી છે. આપણે લાગશે ઓસ્લો, પણ છે એકચ્યુઅલીમાં હેલ્સિંકી. બરોબર, હવે આપણે નીચે આવીએ તો નીચે આપણે જર્મનીને સેન્ટર બનાવીએ, અને જર્મનીને સેન્ટર બનાવીને આને આજુબાજુની બધી કન્ટ્રીઝ જોઈએ. ઓકે, એની પહેલાં હું તમને એક વાત કરી દઉં કે નોર્ડિક કન્ટ્રીઝ કઈ કહેવાય અને સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ કઈ કહેવાય. બરોબર, તો નોર્ડિક કન્ટ્રીઝની અંદર આવશે ફિનલેન્ડ, સ્વીડન, નોર્વે, ડેનમાર્ક, આઇસલેન્ડ અને એમાં ગ્રીનલેન્ડ પણ. બરોબર, અને સ્કેન્ડિનેવિયનમાં કઈ આવશે, તો એ ફિનલેન્ડ, સ્વીડન, નોર્વે ને ડેનમાર્ક. બરોબર, એમાં પછી આ નહીં આવશે, આઇસલેન્ડ નહીં આવશે. ઓકે, હવે જર્મની પર આવીએ આપણે. તો જર્મનીની આજુબાજુ આપણે સૌથી નોર્થથી શરૂ કરીશું. તો પહેલાં ડેનમાર્ક એને ટચ કરે છે, પછી રાઈટ સાઈડ આવશું તો પોલેન્ડ, પછી શેજ રિપબ્લિક, પછી નીચે આવશું તો ઓસ્ટ્રિયા, પછી સ્વિટ્ઝરલેન્ડ, પછી ફ્રાન્સ, પછી લક્ઝમબર્ગ, પછી બેલ્જિયમ અને પછી નેધરલેન્ડ. ઓકે, તો હવે કેપિટલ બી જોઈ લઈએ આપણે. તો ડેનમાર્કનું કેપિટલ છે કોપેનહેગન, પછી પોલેન્ડનું કેપિટલ છે વોર્સો, પછી શેષ રિપબ્લિકનું કેપિટલ છે પરગ્વે, પછી ઓસ્ટ્રિયાનું કેપિટલ છે વેના અને પછી આવશે સ્વિટ્ઝરલેન્ડનું કેપિટલ બર્ન, ફ્રાન્સનું કેપિટલ પેરિસ, બેલ્જિયમનું બ્રુસેલ્સ, નેધરલેન્ડનું એમ્સ્ટરડેમ. ઓકે, હવે સ્વિટ્ઝરલેન્ડની અંદર તમ ઇમ્પોર્ટન્ટ સિટીઝ આર બેસલ છે, પછી જીનેવા છે, પછી ઝુરિક છે. ઝુરિક કોની માટે ફેમસ છે, તો ક્લોક અને વોચ માટે ઝુરિક ફેમસ છે. બરોબર, હવે બેલ્જિયમમાં આવે તો બેલ્જિયમ જે નાટોનું હેડક્વાર્ટર બી છે. બરોબર, બેલ્જિયમ જે નાટોનું હેડક્વાર્ટર બી છે, એની અંદર એટવર્પ કરીને એક સિટી છે, જે ડાયમંડ ટ્રેડિંગ માટે બહુ ફેમસ છે. હવે જર્મની તો સેન્ટરમાં હતું, એનું તો આપણે કેપિટલ જ જોવાનું રહી ગયા, જેનું કેપિટલ છે બર્લિન. ઓકે, હવે જર્મનીની અંદર છે એક એસેન કરીને એક સિટી છે, એની અંદર રૂર વેલી આવેલી છે. એ બહુ ફેમસ છે કોલ માટે. બરોબર, અને ત્યાં એન્થ્રેસાઇટિક કોલ મળે છે. જર્મનીની અંદર બીજી સિટી છે મ્યુનિચ છે, એ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટે બહુ જ ફેમસ છે, જર્મનીની અંદર છે. ઓકે, બીજા થોડાક ઇમ્પોર્ટન્ટ સિટીઝ જે જર્મનીના છે એ છે ફ્રેન્કફુર્ટ, બર્લિન, બોન કન્વેન્શન જે તમે સાંભળેલું હશે, કોપનહેગન, એસેન. ઓકે, આ બધા ત્યાંના ફેમસ સિટીઝ છે, અને હેમ્બર્ગ. ઓકે, હવે આપણે એક ડબલ લેન્ડલોક કન્ટ્રી જોઈએ. દુનિયાની અંદર બે જ ડબલ લેન્ડલોક કન્ટ્રી છે, એક એશિયાની અંદર આપણે વાંચશું અને એક અહીંયા. તો અહીંયા કયું છે, તો ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝરલેન્ડની વચ્ચે લિન્ચેસ્ટીન કરીને એક છે. બરોબર, તો લિન્ચેસ્ટીન જે છે એનું કેપિટલ શું છે, તો વાડુઝ, વાડુઝ. ઓકે, હવે વાડુઝની નીચે આવેલું છે ઇટલી. ઓકે, ઇટલીની અંદર ઇટલીનું કેપિટલ છે રોમ. અને ઇટલીના અંદર થોડાક ઇમ્પોર્ટન્ટ સિટીઝ છે, તો એ છે ટુરિન જે ઓટોમોબાઈલનું બહુ હબ કહેવાય. બરોબર, ડેટ્રોઇટ ઓફ ઇટલી કહેવાય જેને. બરોબર, ઓટોમોબાઈલ માટે બહુ ફેમસ છે. પછી છે વિનિસ છે, એ રિલિજિયસ માટે બહુ ફેમસ છે. પછી એક છે મિલાન શું છે, તો મિલાન એ ફેશન હબ માટે બહુ જ ફેમસ છે. ઓકે, પછી ઇટલીના બે આઇલેન્ડ છે. તો ઇટલીનું એક આઇલેન્ડ છે એ સિસિલ. બરોબર, જે આપણે ન્યૂઝમાં બહુ વાર જોયેલું સિસિલ, એ આઇલેન્ડ છે એ ઇટલીનું જ છે. અને ઇટલીની એટલે એ જ આઇલેન્ડની ઉપર થોડાક જઈએ તો એમાં સાર્ડિના આવેલું છે. બરાબર, સાર્ડિનિયા એ પણ ઇટલીનું જ આઇલેન્ડ છે. ઓકે, હવે ઇટલીના આઇલેન્ડની ઉપર આપણે જોઈએ તો એ ફ્રાન્સનું આઇલેન્ડ છે. તો એનું નામ શું છે, ક્રોસિકા એ ફ્રાન્સનું આઇલેન્ડ છે. ઓકે, ક્રોસિકા. હવે ઇટલીની અંદર બે ત્રણ નાના એકદમ સિટીઝ છે. એક સેન મારિનો કરીને છે, જેનું કેપિટલ સેન મેરિનો જ છે.
અને એક બહુ ફેમસ જે સૌથી સ્મોલેસ્ટ સિટી ઓફ ધ સ્મોલેસ્ટ કન્ટ્રી ઓફ ધ વર્લ્ડ કહેવાય એ વેટિકન સિટી. તો એ વેટિકન સિટી છે એ પણ એની જ અંદર આવેલું છે, બરોબર. બંને લેન્ડલોક છે. અને સિટી ઇટલીની અંદર ફેમસ પોર્ટ છે એ નાપેલ્સ પોર્ટ ઇટલીનો ફેમસ પોર્ટ છે. ઓકે, હવે આવી જ રીતે એક નાની સિટી આવેલી છે મોનેકો કરીને ફ્રાન્સની અંદર, બરોબર. મોનેકો કરીને ફ્રાન્સની અંદર, અને લેન્ડલોક નથી, યાદ રાખજો, લેન્ડલોક નથી. અને એનું કેપિટલ છે મોન્ટે કાર્લો એનું કેપિટલ છે. ઓકે, હવે આપણે લેફ્ટ સાઈડ બે જ કન્ટ્રી બાકી છે, સ્પેન અને પોર્ટુગલ, બરોબર. તો સ્પેનનું કેપિટલ છે મેડ્રિડ, અને પોર્ટુગલ જેનું કેપિટલ છે લિસ્બોન, બરોબર. આ બે પતી ગયું એટલે આપણું આખું વેસ્ટ સાઈડનું કમ્પ્લીટ થઈ ગયું. હવે ઈસ્ટ સાઈડ પર ઇટલીથી પાછા આવીએ એટલે હવે આપણે હંગેરીને સેન્ટરમાં લઈએ. ઓકે, તો હંગેરીની આજુબાજુ નોર્થમાં કયું આવ્યું? તો સ્લોવેકિયા. પછી નોર્થથી આપણે ક્લોકવાઇઝ ફરીએ આખા, તો હંગેરીની નોર્થમાં આવ્યું સ્લોવેકિયા, પછી યુક્રેન, પછી રોમાનિયા, પછી સર્બિયા, પછી ક્યુરેશિયા. ઓકે, સર્બિયા પછી ક્યુરેશિયા. જોજો આમાં બોસ્નિયા હર્ઝેગોવિના એને ટચ નથી કરતી બાઉન્ડ્રી હંગરીને. ઓકે, પછી એટલે સર્બિયા પછી ક્યુરેશિયા આવ્યું, ને ક્યુરેશિયા પછી સ્લોવેનિયા આવ્યું, બરોબર. તો સ્લોવેકિયા અને સ્લોવેનિયામાં જો આપણે કન્ફ્યુઝ થઈ જાય છે તો એ વાળું ઉપર સ્લોવેકિયા અને એ વાળું નીચે સ્લોવેનિયા. ઓકે, હવે સ્લોવેનિયાની પછી નોર્થમાં આવે છે ઓસ્ટ્રિયા, અને બંને બોર્ડર શેર નથી કરતા. કયા? તો સ્લોવેકિયા અને સ્લોવેનિયા બોર્ડર શેર નથી કરતા. હવે આપણે કેપિટલ વાંચી લઈએ પાછા. તો બુડાપેસ્ટ એ હંગેરીનું કેપિટલ છે. બ્રિટિસ્લાવા તો એ સ્લોવેનિયાનું કેપિટલ છે. ઓકે, પછી આપણે બુચારેસ્ટ તો એ રોમેનિયાનું કેપિટલ છે, બુચારેસ્ટ, બરોબર. બેલગ્રેડ એ સર્બિયાનું કેપિટલ છે. પછી ઝેગ્રેબ એ ક્રોએશિયાનું કેપિટલ છે. અને લુજ્જાના એ કોનું કેપિટલ છે? સ્લોવેનિયાનું. અને વિયાના જે ઓસ્ટ્રિયાનું કેપિટલ હતું. ઓકે, તો આ આપણે થઈ ગયું હંગેરી વાળું આખું જે સરાઉન્ડિંગ. હવે આપણે નીચે આવીએ તો આવી જ રીતે પાછું આપણે મેસેડોનિયાને સેન્ટર લઈએ. તો મેસેડોનિયાની નોર્થમાં આવેલું છે કોસોવો. પછી ક્લોકવાઇઝ આપણે શરૂ કરીએ પાછું, તો બુલ્ગેરિયા જેનું કેપિટલ છે સોફિયા. પછી નીચે આવશે ગ્રીસ જેનું કેપિટલ છે એથેન્સ. પછી ઉપર જશે પાછું તો અલ્બેનિયા આવશે, અલ્બેનિયાનું કેપિટલ છે તિરાના. અને પછી મોન્ટેનિગ્રો આવશે, જેનું કેપિટલ છે પોડગોરિકા. ઓકે, એકવાર પાછું રિવાઇઝ કરી લઈએ. મેસેડોનિયા જેનું કેપિટલ છે સ્કોપજે, જે સેન્ટરમાં લઈએ. પછી આવશે કોસોવો જેનું કેપિટલ છે પ્રિસ્ટિના. પછી બુલ્ગેરિયા સોફિયા કેપિટલ, ગ્રીસ એથેન્સ કેપિટલ, અલ્બેનિયા તિરાના કેપિટલ, અને મોન્ટેનિગ્રો તો પોડગોરિકા કેપિટલ. ઓકે, તો હવે આપણે સાઉથ ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી દીધું છે. હવે યુક્રેન આપણે કવર કરી લીધું હતું હંગેરીમાં, અને મસેડોનિયા હંગેરીમાં પાછું રોમાનિયા બી કમ્પ્લીટ કરી લીધેલું હતું. તો એ બંનેની વચ્ચે એક લેન્ડલોક કન્ટ્રી છે જે છે મોલ્ડોવા. લેન્ડલોક છે, જોજો બ્લેક સીને ટચ નથી કરતી. મોલ્ડોયાનું કેપિટલ છે ચિન્સિનાવ, બરોબર. મોલ્ડોયા. હવે આપણે ઉપર જઈએ તો ઉપર ત્રણ બાલ્ટિક નેશન્સ છે. તો કયા? ઇસ્ટોનિયા, લાતવિયા અને લિથુનિયા. તો ઇસ્ટોનિયાનું કેપિટલ છે તાલિન, લાતવિયાનું કેપિટલ છે રીગા, અને લિથુનિયાનું કેપિટલ છે વિલિન્યુસ, બરોબર. ત્રણેવ છે. અને બેલારુસ જે છે જેનું કેપિટલ છે મિન્સ્ક, એ નથી આવતું, એ બાલ્ટિક નેશન્સમાં નથી આવતું. કયું? બેલારુસ નથી આવતું. પાછું એકવાર જોઈ લઈએ તો ઇસ્ટોનિયા તાલિન, લાતવિયા રીગા, લિથુનિયા વિલ્નિયસ, અને બેલારુસ જે નથી આવતું બાલ્ટિક નેશન્સમાં, એનું કેપિટલ છે મિન્સ્ક. ઓકે, અને હા, લિથુનિયા અને પોલેન્ડ એ બંનેની વચ્ચે આવેલું જે એરિયા છે એ રશિયાનો એરિયા છે. ઓકે, એટલે જો પૂછે કે પોલેન્ડ ટચ કરે છે રશિયાને કે લિથુનિયા ટચ કરે છે રશિયાને, તો હા, બંને કરે છે. ઓકે, અને હા, એક વસ્તુ રહી ગઈ કે નોર્વે
એ પણ રશિયાને ટચ કરે છે, ફિનલેન્ડ પણ કરે છે, પણ સ્વીડન નથી કરતું. યાદ રાખજો, સ્વીડન નથી કરતું, ફિનલેન્ડ આવી જાય છે વચ્ચે, એટલે સ્વીડન નથી કરી શકતું. ઓકે, હવે આપણે આવીએ યુનાઇટેડ કિંગડમ પાસે, બરોબર. તો યુનાઇટેડ કિંગડમ પાસે આવીએ તો ત્યાં એક આયર્લેન્ડ છે. તો આયર્લેન્ડ છે એનું કેપિટલ છે ડબલિન. ઓકે, અને યુનાઇટેડ કિંગડમ જેની અંદર આવે છે સ્કોટલેન્ડ, નોર્ધન આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ અને વેલ્સ. તો એનું કેપિટલ છે સમૂહમાં, એટલે એક બધાનું ભેગું થઈને કેપિટલ ગણાય છે લંડન. ઓકે, લંડન એનું કેપિટલ ગણાય છે. અને આઇસલેન્ડ, આઇસલેન્ડ જે ઉપર આવેલું છે આર્ટિક પાસે, આર્ટિકની નજીક, એટલે આર્ટિક પાસે, બરોબર. તો ત્યાં એનું નોર્ધન મોસ્ટ કેપિટલ ઓફ ધ વર્લ્ડ છે. તો એનું નામ છે રિકજેવિક, બરોબર. રિકજેવિક જે આઇસલેન્ડનું કેપિટલ છે. અને હા, હું આ વખતે તો તમને કહેવાનું ભૂલી જ ગયો કે યુરોપ ક્યાં ક્યાંથી એશિયા અને આફ્રિકાથી અલગ થાય છે. ઓકે, તો ઈસ્ટ સાઈડ ઉપર યુરાલ માઉન્ટેન્સ જે રશિયાની અંદર આવેલા છે, એટલે અડધું રશિયા એશિયાની અંદર છે ને અડધું રશિયા યુરોપમાં છે. ઓકે, એટલે એ યુરાલ માઉન્ટેન્સ કટ કરે છે. પછી નીચે આવશે તો કેસ્પિયન સી છે. પછી એનાથી નીચે આવશે તો કેકાસુસ માઉન્ટેન છે, બરોબર. કોકાસુસ માઉન્ટેન છે, બરોબર, એ કટ કરે છે. અને એનાથી નીચે આવશું તો બ્લેક સી છે. બ્લેક સીથી પછી કટ કરે છે સી ઓફ મરમરા, પછી એજિયન સી, અને ત્યાંથી પછી નીચેથી આપણે મેડિટેરેનિયન સીથી લેફ્ટ સાઈડ આવીએ એટલે તો આફ્રિકાના ટોપ પર આવીએ મોરોક્કો પાસે, તો ત્યાં આવે સ્ટ્રેટ ઓફ ગિબ્રાલ્ટર, જે આપણે આફ્રિકામાં વાંચેલું, બરોબર. તો આ બધુંથી બોર્ડર થઈ ગઈ, આ બધી યુરોપની બોર્ડર થઈ ગઈ. ઓકે, તો આ હતો યુરોપનો પોલિટિકલ મેપિંગ. ઓકે, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.